નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર વેરાવળ સ્નેહ ફાઉન્ડેશન દ્વારા 24 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ, ટીબી મુક્ત ભારતના સંકલ્પને વેગ આપ્યો। સામાજિક સંસ્થાની સરાહનીય પહેલ। દવાઓની સાથે પૌષ્ટિક આહાર પણ જરૂરી હોવાથી દર્દીઓની ઝડપી રિકવરી માટે કરાયું મદદનું આયોજન। દેશને ટીબી એટલે કે ક્ષય મુક્ત બનાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી શાપર વેરાવળ ખાતે કાર્યરત સામાજિક સંસ્થા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા એક સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે વિસ્તારના 24 જેટલા ટીબી પીડિત દર્દીઓને વિશેષ પોષણ કીટનું વિતરણ આજરોજ શાપર પીએચસી ખાતે કરવામાં આવ્યું હતું। દવા સાથે પૌષ્ટિક આહાર પણ અનિવાર્ય છે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટીબીના દર્દીઓ માટે નિયમિત દવાઓની સાથે સાથે પૌષ્ટિક આહાર પણ એટલું જ જરૂરી છે। દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી તેઓ ઝડપથી સ્વસ્થ બની શકે તેવા પવિત્ર હેતુથી આ કીટો તૈયાર કરીને આપવામાં આવી હતી। સરકારના ટીબી મુક્ત ભારત અને નિક્ષય મિત્ર અભિયાન અંતર્ગત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી આવી પોષણ સહાય દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ રહી છે। અત્યારે જે ભારતમાં ટીબી ચાલે છે તો એમાં અમે 15 વર્ષની ટીબી કીટ આપીએ છીએ પેશન્ટને, અને આપણે એવું ઈચ્છીએ કે ભારત ટીબી મુક્ત થઈ જાય, એ જ અમારો ખાસ ઉદ્દેશ છે। સ્નેહ ફાઉન્ડેશન રાજકોટ, બસ અમારી એવી ઈચ્છા છે કે કોઈને ભારતમાં ટીબી ન રહે એટલું બધા માણસો એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, કે જેના ઘરમાં ટીબી થયો હોય એને ખાસ માસ્ક પહેરવું જોઈએ, કે ભાઈ ઈ માસ્ક પહેરશે તો બીજાને એનો ચેપ નહીં લાગે। આના માટે ખાસ, અને અમે બધી જાતના કઠોળ આપીએ છીએ કે કઠોળ આપવાથી એને પ્રોટીન મળે બધું, અને દવાની પણ અસર થઈ શકે।